जय श्री कृष्णा। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामु प्रतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। सुंदर सुंदर रूपवाड़ी बहुरूपोवाड़ी गौओं सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ माताનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે। જ્યારે આ ભૂતલ પર રઘુકુળ બિરાજમાન હતું ત્યારે આપણો કોઈ ના કોઈ સ્વરૂપમાં કોઈ ના કોઈ લીલામાં કદાચ આપણો કોઈ અવતાર હોઈ શકે અથવા ન પણ હોઈ શકે, તેની આપણને જાણ નથી। જ્યારે આ ભૂતલ પર યાદવ કુળ બિરાજમાન હતું ત્યારે કદાચિત આપણો કોઈ અવતાર કોઈ કીડી સ્વરૂપે, કોઈ પશુ સ્વરૂપે, કોઈ પક્ષી સ્વરૂપે, કોઈ પુષ્પ સ્વરૂપે, કોઈ પ્રકૃતિ સ્વરૂપે આપણો અવતાર હતો અથવા ન હોઈ શકે। પરંતુ અત્યારે આજે આ ભૂતલ પર વલ્લભકુલ બિરાજમાન છે ત્યારે આપણો જન્મ એક વલ્લભકુલમાં થયો છે, એક એવા ઘરમાં થયો છે જ્યાં નિત્ય પ્રતિદિન શ્રી ઠાકોરજીની સેવા કરવામાં આવે છે। તો આ આપણું સૌભાગ્ય છે। આપણે એટલા સૌભાગ્યવાન છીએ કે લઘુકુળ હતું ત્યારે આપણે ન હતા, યાદવકુળ હતું, યદુકુળ ત્યારે આપણે ન હતા, પરંતુ આજે વલ્લભકુલ છે ત્યારે આપણો જન્મ વલ્લભકુલમાં થયો છે। તો આપણું કંઈક એવી લીલાઓમાં આપણું કંઈક એવું પાત્ર ભજવવાનું શેષ રહ્યું હશે, એટલા માટે આજે આપણો જન્મ વલ્લભકુલમાં થયો છે। કંઈક એવી સેવા આપણી અધૂરી રહી હશે એટલા માટે આજે આપણો જન્મ વલ્લભકુલમાં થયો છે અને એ આપણી સૌભાગ્યતા છે। આપણે મહા સૌભાગ્યવાન છીએ કે આપણો જન્મ આજે એક એવા ઘરમાં થયો છે જ્યાં નિત્ય પ્રતિદિન જેની પ્રાતઃકાળ શ્રી ઠાકોરજીના નામ સ્મરણથી થાય છે, જેની સંપૂર્ણ દિનચર્યા, જે ઘરના દરેક સભ્યોની સંપૂર્ણ દિનચર્યા તે ગૌમાતા અથવા ઠાકોરજી સાથે જોડાયેલી છે। કેમ કે ઠાકોરજીને ગૈયા મૈયા અતિ પ્રિય છે, એટલા માટે શ્રી ઠાકોરજીની સેવા કરીએ, સાથે સાથે ગૌશાળાઓમાં જઈને ગૌમાતાની પણ સેવા કરીએ। જ્યારે જ્યારે આપણામાં એવો ભાવ પ્રગટ થાય છે કે આપણે શ્રી ઠાકોરજીની સેવા કરીએ, આપણી અનેક સખીઓ હોય, સહેલીઓ હોય, અથવા આપણે હવેલીઓમાં જતા હોય, યા અનેક લોકોને ઠાકોરજીની સેવા વિશે વાર્તાલાપ કરતા સાંભળતા હોય, આ સાંભળતામાં આપણા મનમાં એક વિચાર પ્રગટ થાય કે મારે પણ એક સ્વરૂપ પધરાવવું છે અને શ્રી ઠાકોરજીની સેવા કરવી છે। બહુ સુંદર વિચાર છે, પરંતુ આ એક વિચાર માત્રથી ક્યારેય સેવા થઈ શકતી નથી। ઠાકોરજી પ્રત્યેની સેવા આપણે સિદ્ધ કરવી હોય તો એ ક્યારે સિદ્ધ થાય છે? આ માત્ર એક વિચાર આવે કે ઠાકોરજીનું સ્વરૂપ પધરાવું, પ્રણાલિકા શીખવું અને નિત્ય સેવા કરું, એ માત્રથી સેવા બની શકતી નથી। ઠાકોરજી પ્રત્યેનો પ્રેમ પ્રગટ થવો આવશ્યક છે। એમના સુખની વિચારધારા આપણામાં પ્રગટ થવી આવશ્યક છે કે મારા પ્રભુનું સુખ શેમાં છે, એવા વિચાર પ્રગટ થવા આવશ્યક છે। પહેલું કારણ તો એ કે જ્યાં સુધી આપણામાં પ્રેમ પ્રગટ નહીં થાય, સ્નેહ પ્રગટ નહીં થાય, ત્યાં સુધી આપણાથી સેવા બની શકવાની નથી, સેવા થઈ જ શકશે નહીં। તો એટલા માટે પ્રેમ પ્રગટ થવો આવશ્યક છે। એવો અનહદ પ્રેમ કે જે પ્રેમ લૌકિકતાથી પણ પરે હોય। આપણે જે લૌકિક પ્રેમ કરીએ છીએ, લૌકિક કોઈ વ્યક્તિ આપણને કંઈ
એ પ્રેમના બદલામાં પ્રેમ આપે, આપણે જેવું યોગદાન એના જીવનમાં આપીએ છીએ એવું યોગદાન એ આપણા જીવનમાં આપે. એવા અનેક કારણોથી આપણે તેના મુખથી પ્રેમ થઈ શકે, તેના સ્વરૂપથી પ્રેમ થઈ શકે, તેના રૂપથી પ્રેમ થઈ શકે, તેની વિચારથી પ્રેમ થઈ શકે, તેની વાણીથી પ્રેમ થઈ શકે. અનેક પ્રકારના કારણો છે. એટલા માટે વ્યક્તિથી લૌકિકમાં પ્રેમ થાય છે, પરંતુ પ્રભુથી પ્રેમ થવો એ તો અકારણ છે, કોઈ કારણ જ નથી. તો એટલા માટે પ્રભુ પ્રત્યેનો આપણામાં અનહદ પ્રેમ, આપણામાં એવો અનુરાગ પ્રગટ થવો જોઈએ કે આપણા પ્રભુ આપણા માટે શું કરી રહ્યા છે, કે આ સમસ્ત સંસારને કોણ ચલાવી રહ્યું છે, આ સમસ્ત સંસારનું ભરણ પોષણ કોણ કરી રહ્યું છે. આજે પ્રભુએ મારા પર એટલી કૃપા કરી, એટલા માટે મારો જન્મ આ સુંદર વલ્લભ કુલમાં થયો છે. એવી કૃતજ્ઞતા પોતાના પ્રભુ પ્રત્યેની પ્રગટ હોવી જોઈએ. ત્યારે કોઈ જીવ સેવા કરવાનો અધિકારી બને છે. કોઈ જીવ માને છે કે હું સેવા પધરાવી લઉં અને સેવા કરી લઉં, વૈષ્ણવ બની જાઉં અને સેવા કરી લઉં ને ઠાકોરજી મારી સેવાનો અંગીકાર કરે, ક્યારેય આ માત્ર એક વિચારથી સેવાનો અંગીકાર પ્રભુ કરતા નથી. આપણા શ્રીનાથજી પ્રણાલિકામાં લખ્યું છે, આપણા શ્રીનાથજીના ધર્મગ્રંથોમાં લખ્યું છે, આપણા આ વલ્લભકુલના ધર્મગ્રંથોમાં લખ્યું છે કે જ્યાં સુધી જીવ ગૌસેવા કરીને મારી સેવાની સિદ્ધિ કરશે નહીં, ત્યાં સુધી એ પ્રભુ સેવાનો અધિકારી બની જ શકતો નથી. અને આજે એવા કેટલા વૈષ્ણવના ઘર છે જ્યાં નિત્ય પ્રતિદિન ગૌમાતાની સેવા થતી હશે. આપણે વિચાર કરવાની વાત છે કે આપણા ધર્મગ્રંથોનું યદિ આપણે પાલન કરી રહ્યા છીએ, આપણા ધર્મગુરુ, આપણા શ્રી આચાર્ય, જેમને આપણને કંઠી પ્રદાન કરી, જેમને આપણને બ્રહ્મ સંબંધ પ્રદાન કર્યો, જેમને આપણને ઠાકોરજીનું સ્વરૂપ પ્રદાન કર્યું, શું એમની આજ્ઞાનું પાલન આપણે કરી રહ્યા છીએ? દરેક વૈષ્ણવે પોતાના મનમાં પોતાને આ પ્રશ્ન પૂછવાની આવશ્યકતા આવી ગઈ છે કે એમને માત્ર આપણને કોઈ સૂતરનો દોરડો અથવા કોઈ કંઠી પધરાવી નથી, એમને માત્ર આપણને ઠાકોરજીની સેવા પધરાવી નથી, એમને માત્ર આપણને વૈષ્ણવ બનાવ્યા નથી. આપણા શ્રી ધર્મગુરુઓએ, આપણા શ્રી આચાર્ય પ્રભુઓએ આપણને ઠાકોરજી આપણા માથે પધરાવ્યા છે. આપણને એમના સંપૂર્ણ જીવનની ધરોહર, એમના સંપૂર્ણ જીવનની પૂંજી આપણા માથે પધરાવી છે. અને આજે આપણે કેવી સેવા કરી રહ્યા છીએ? શું આપણે જે નિત્ય પ્રતિદિન આજે આપણે સેવા કરી રહ્યા છીએ એ ખરેખર વાસ્તવિકતામાં શ્રી ઠાકોરજીની સેવા છે ખરું? પોતાના મનમાં આવો પ્રશ્ન જરૂરથી કરજો કે આપણે જ્યારે એવો મનમાં વિચાર કરીએ, એકબીજાથી જોઈને ઠાકોરજી પધરાવાનો વિચાર કરીએ, એમાં એવા અનેક કારણો છે જેનાથી સેવા નથી બની શકતી અથવા બની શકે છે. ઘણા એવા પણ વૈષ્ણવો જોયા છે કે જે જોતામાં બધાના જોવામાં, બધા સખીઓના જોવામાં કે જ્યારે સમૂહમાં બ્રહ્મ સંબંધ દેવાતો હોય, સમૂહમાં કંઠી પધરાવાતી હોય, સમૂહમાં જ્યારે ઠાકોરજી પધરાવાતા હોય ત્યારે ઠાકોરજીને પધરાવી લે છે, સ્વરૂપને પધરાવી લે છે, પરંતુ તેની સેવા કરી શકતી નથી અથવા શકતો નથી. અનેક એવા કારણો હોઈ શકે. નોકરી પર જવું હોય, ઘરના કાર્ય હોય, બાળકોના કાર્ય હોય, પોતાના માતા પિતા સાસુ સસરા એમની સેવા કરવાની હોય, વૃદ્ધોની સેવા કરવાની હોય, ઘરના અનેક કાર્ય હોય, સ્ત્રીઓ મહિલાઓ ઘરથી જ પોતાનું કોઈ કાર્ય કરતી હોય. અનેક એવા કારણો હોવા છતાં પણ એ વ્યક્તિ વૈષ્ણવ બનીને ઠાકોરજી પધરાવી લે છે. અને સમય શું આવે છે કે ઠાકોરજીને અન્ય વૈષ્ણવોના ઘેર પધરાવી દે છે કે થોડા સમય માટે સેવા કરી આપો, મારે પહેલે ત્યાં નોકરીએ જવાનું છે, મારે છોકરાઓની સ્કૂલ છે, મારે મારા બાળકોનું અત્યારે પરીક્ષા આવવાની છે, અત્યારે મારા બાળકો ઘરે નથી, મારે બહુ કામનું પ્રેશર વધી ગયું છે, મારા પર બહુ કામનો જે બોજ છે એ વધી ગયો છે, અથવા મારા વહુથી બની શકતું નથી, મારા સાસુથી બની શકતું નથી. એવા અનેક કારણો જેના કારણેથી આપણા શ્રી ઠાકોરજીને પરિશ્રમ પડે છે. કે એક લૌકિકમાં વિચાર કરીએ, આપણું નાનું બાળક છે, આપણા એ બાળકને થોડાક દિવસ માટે કોઈના ઘેર મૂકી દેશું,
આપણને કોઈ કામ છે, ક્યાંય જવાનું છે, કોઈ એવા ઘરના કોઈ એવા કારણો પ્રગટ થઈ ગયા છે, કોઈ એવી પરિસ્થિતિઓ પ્રગટ થઈ ગઈ છે, તો શું આપણે આપણા બાળકને મહિનાઓ સુધી, વર્ષો સુધી કોઈના ઘેરે આપણે મોકલી દેવાના છીએ? કોઈ પર આપણને વિશ્વાસ પણ નહીં આવે. ગમે તેટલો આપણા નિકટ વ્યક્તિ હોય ને તો પણ વધુ ને 1 યા 2 દિવસ આપણે આપણા બાળકોને ક્યાંક આપણે હવા ફેર કરવા મોકલીએ, પરંતુ આપણું હૃદય ત્યારે દ્રવી ઉઠે. મારા બાળકોએ ભોજન કર્યું હશે કે નહીં? મારા બાળકોને નિંદર આવી હશે કે નહીં? અરે મારા બાળકોને તો રૂમ બદલાઈ જાય તો મારા બાળકોને નિંદર ના આવે. મારા બાળકોને જ્યારે ઓશીકું બદલાઈ જાય તો એમને નિંદર ના આવે. તો યદિ આ લૌકિકતામાં આપણે આપણો વિચાર આવો રાખીએ છીએ તો આપણા પ્રભુ જેમની સેવા આપણે જોતામાં પધરાવી લઈએ છીએ, પરંતુ તેમની સેવા આપણાથી બની શકતી નથી, ત્યારે આપણે એ ઠાકોરજીને થોડા દિવસો માટે, થોડા મહિનાઓ માટે, થોડા વર્ષો માટે કોઈ અન્ય વૈષ્ણવના ઘેર પધરાવી દઈએ છીએ. તો આ કેટલો મોટો આપણે અપરાધ કરીએ છીએ. શું આને આપ સેવા કરી રહ્યા છો? આને કહો છો કે આ શ્રી ઠાકોરજીની સેવા છે? અને એ જ વ્યક્તિ સૌથી વધારે વૈષ્ણવ હોવાનો એવો માન ધરાવે છે કે હું તો વૈષ્ણવ છું, હું ક્યાંય બહારનું લેતો નથી અથવા લેતી નથી. અમે કોઈને અડકી જઈએ, અમે કોઈને અડી જઈએ તો પણ અમે 4 વાર સ્નાન કરીએ. અમે ક્યારેય દરેક વાતની કાળજી રાખીએ, શૌચક્રિયાની કાળજી રાખીએ. આ બધું બોલનારો વ્યક્તિ એમના ઠાકોરજીની સેવા કઈ પ્રકારે થઈ રહી છે એના મનમાં જાણે છે. અનેક એવા કારણો હોઈ શકે. તો આપ સેવા પધરાવી રહ્યા છો શું કામ? અને જો આપે સેવા પધરાવી છે તો આપના શ્રી આચાર્ય પ્રભુ, આપણા શ્રી ધર્મગુરુઓ એ આપણને કહે છે, ઉપદેશ આપે છે કે ઠાકોરજીની સેવા આમ નહીં પણ આમ કરાય. આપણને એની સાથે સેવા પ્રણાલિકા આપે છે કે ઠાકોરજીની સેવા કઈ પ્રકારે કરવી, નિત્ય કેવા વસ્ત્ર ધરાય, નિત્ય કેવા શ્રૃંગાર ધરાય, શયનમાં આપણે કઈ પ્રકારે ઠાકોરજીને પોઢાવાય, કેટલી વાર જારીજી ભરાય, તે બધી માહિતીઓ આપણને તેમાં મળી જાય છે. પરંતુ માત્ર માહિતીઓ વાંચીને યાદ કરી લેવાથી, તેનું રટન કરી લેવાથી, ત્યારબાદ ઠાકોરજીની સેવા કરવાથી એ સેવા પણ સિદ્ધ બનતી નથી. તો આપણામાં જ્યાં સુધી ભાવાનુરાગ પ્રગટ નહીં થાય, આપણામાં જ્યાં સુધી ભાવ પ્રગટ નહીં થાય કે આ તો મારા પ્રભુ છે, આ મારા ઈષ્ટ છે, મારા શ્રી આચાર્ય પ્રભુએ, યદિ આપણે ગુરુની ભાવના માનતા હોઈએ તો મારા ગુરુએ મને મારા પ્રભુને પધરાવી આપ્યા છે, મારા ગુરુએ મારા માથે આટલી મોટી જવાબદારી આપી છે, આ જવાબદારીને મારે અતિ ભાવથી, અતિ પ્રેમથી અને અતિ સ્નેહથી નિભાવી છે. અને જવાબદારી તો ત્યારબાદ, પહેલા એ વૈષ્ણવનું કર્તવ્ય છે. અને અત્યારે આપણે કેવી સેવા કરી રહ્યા છીએ? જ્યારે કોઈ પણ ઉત્સવ હોય, કોઈ પણ મનોરથો હોય, કોઈ વિવાદનો વાત નથી, કોઈ પણ પ્રકારનો આમાં વિવાદ પ્રગટ થતો નથી. માત્ર અને માત્ર પ્રભુએ પ્રેરિત કરેલા એક વિચારોનો પ્રગટ છે કે આમાં કોઈ વિવાદ નહીં, પરંતુ આ તો સંવાદનો વિષય છે કે આ વિષયમાં સંવાદ થવો જોઈએ, પરંતુ થતો નથી. જ્યારે કોઈ પણ ઉત્સવો હોય, મનોરથો હોય, અનેક હવેલીઓમાં દર્શન હોય, ઠાકોરજીના અનેક મનોરથો હોય, અનેક આયોજન થતા હોય, અનેક પ્રોગ્રામ થતા હોય, કોઈ ગરબા, હમણાં રાસ ગરબા ગયા તો નવવિલાસ થતો હતો, અનેક પ્રકારના આયોજન થતા હોય, બહુ સુંદર વાત છે. પરંતુ અનેક વૈષ્ણવ એવા છે કે જે પોતાના શ્રી ઠાકોરજીને શીઘ્રથી શીઘ્ર સેવા કરી લે, શીઘ્રથી શીઘ્ર ભોગ ધરી લે કે પ્રભુ આમાં જ આપ શયન ભોગનો ભાવ કરી લો, આમાં જ આપ ગોપી વલ્લભ ભોગનો ભાવ કરી લો, આમાં જ આપ ઉત્થાપન ભોગનો ભાવ કરી લો. ઘણા એવા વૈષ્ણવ છે. ન બની શકે તો જુદી વાત છે. આપ માત્ર અને માત્ર મિશ્રી ધરો, માત્ર દૂધ ધરો, પરંતુ એ શુદ્ધ, સાત્વિક, પવિત્ર અને ભાવથી ધરો. અને માત્ર અને માત્ર આપણો ભાવ એવો છે કે જે પ્રભુ સુધી પહોંચી શકે છે. તો એ પ્રેમ ભાવ એવો છે કે જે પ્રભુ સુધી પહોંચશે. પરંતુ શીઘ્રથી શીઘ્ર સેવા કરીને, ઠાકોરજીના પટ્ટબંધ કરીને, એમને પોઢાડીને અને ત્યારબાદ વૈષ્ણવ દોડે છે હવેલીઓ તરફ.
ત્યારબાદ હવેલીઓ તરફ જાય છે, ત્યાં ભીડ ભાડ છે, અનેક લાખો હજારો લોકો આવેલા છે, ત્યાં મધ્યમાં જઈને દર્શન કરવાનો પ્રયાસ કરે છે. પ્રભુ બેઠા બેઠા ત્યારે આપણો ઉપહાસ કરે છે કે અનેક રૂપ રૂપાય છું. જ્યારે પ્રભુનું સ્વરૂપ અનેક રૂપ રૂપાય, પ્રભુ એક સ્વરૂપમાં અનેક રૂપથી બિરાજમાન છે, અનેક લોકોના ઘેર ઠાકોરજી બનીને બિરાજમાન છે, તો પણ લોકોમાં એટલો વિચાર, એવો ભાવ, એવો મદ હોય છે કે એમને જ્યાં સુધી હવેલી જઈને દર્શન ન કરે ત્યાં સુધી ચેન પડતો નથી. અર્થાત એમના ઘેર જે ઠાકોરજી છે તેમનાથી એમને એટલી સંતુષ્ટતા નથી મળતી, તેમનાથી એમને એવો અલૌકિક ભાવ પ્રગટ રહેતો નથી કે એમને અન્ય હવેલીઓમાં, અન્ય મંદિરોમાં જઈને દર્શન કરવા પડે છે. કોઈ આમાં વાદ વિવાદ નથી, પરંતુ પોતાના શ્રી ઠાકોરજીની સેવાને મૂકીને આપ કઈ પ્રકારે એવો વિચાર કરી શકો કે તે સેવા છે એ સૌથી મોટી સેવા છે? ઠાકોરજીની સેવા, ઠાકોરજીના દર્શન યદિ આપે કરી લીધા તો આ સમસ્ત તીર્થ સ્થાનોના, સમસ્ત સંસારના દર્શન આપને થઈ ગયા. જગતમાં જેટલા તીર્થ સ્થાન છે એટલાના દર્શન આપને આપના પ્રભુમાં થઈ જવા જોઈએ. આ એક મિથ્યા વિચાર છે, લોકોના મનમાં આવો મિથ્યા વિચાર છે. જેટલું આપ એ ભીડભાડમાં જઈ રહ્યા છો, જેટલું આપ અન્ય સ્થાનોમાં દર્શન કરવા જઈ રહ્યા છો, તેના અગર એટલો જ ઉર્જા, એટલો જ વિચાર, એટલી જ ભાવના આપણે આપણા પ્રભુમાં લગાવીએ તો આપણા પ્રભુ સાક્ષાત સ્વરૂપે હાજરા હજુર પ્રગટ થઈને આપણને દર્શન આપી શકે છે. સાક્ષાત સ્વરૂપે આપણને પ્રત્યક્ષ પ્રમાણ આપી શકે છે કે હું તારી સેવાથી પ્રસન્ન છું અને હું તારા ઘેર પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું. પરંતુ એના માટે વૈષ્ણવે એવી સેવા કરવી આવશ્યક છે. આજે ઠાકોરજી પોડી ગયા હોય, ઘરમાં અભદ્ર શબ્દોનો પ્રયોગ થતો હોય, ઘરમાં એવો બૂમાબૂમ થતો હોય, એવી એકબીજા પર રાડો પાડતા હોય, એટલું અપમાન કરતા હોય, માતા પિતાનું અપમાન કરતા હોય, ગુરુજનોનું અપમાન કરતા હોય, એકબીજાનો ઉપહાસ કરતા હોય, એકબીજાને દુઃખ પહોંચાડી રહ્યા હોય, એકબીજાને પીડા પહોંચાડી રહ્યા હોય અને એવો વિચાર કરી રહ્યા છે ઠાકોરજી તો પોડી ગયા છે. અરે ઠાકોરજી પોડી ગયા છે, પરંતુ એમના કર્ણોદ્વારથી શ્રવણ કરે છે. અગર આપણો એવો ભાવ છે કે આપણે ભોગ ધરીએ છીએ, પ્રભુ આરોગે છે, શ્રૃંગાર ધરીએ છીએ, પ્રભુ એનો અંગીકાર કરે છે, વસ્ત્ર ધરીએ છીએ, પ્રભુ એને પ્રસન્નતાથી અંગીકાર કરે છે, તો શું આપણે જે બોલીએ છીએ એ શ્રવણ કરતા નથી? યદિ આપણે જે પ્રાર્થનાઓ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, તે શ્રવણ કરે છે, તો શું આપણે જે બીજા અભદ્ર શબ્દોનો પ્રયોગ કરીએ છીએ તે શ્રવણ કરતા નથી આપણા પ્રભુ? તો જ્યારે આપણે એવો કેમ વિચાર કરીએ છીએ કે પ્રભુ પોડી ગયા તો હવે કઈ પ્રભુ શ્રવણ કરતા નથી? જ્યારે કોઈ અન્ય કોઈ સાહેબ હોય, કોઈ મોટો ઓફિસર હોય, કોઈ પણ અન્ય મહાન વ્યક્તિ હોય કે જે સંપત્તિથી ધનવાન હોય, જે માલ મિલકતથી ધનવાન હોય, એવો કોઈ વ્યક્તિ ક્યારે આપણા ઘેર આવી જાય ને ત્યારે આપણે એકબીજાના મુખ જોવા જેવા હશે. ત્યારે આપણે એકબીજાના મુખ જોવા જેવા હશે. એ આવવાના હોય પહેલાથી આપણે આપણા બાળકોને ખીજાઈને રાખીએ છીએ કે પહેલા આવવાના છે એમની સામે તમે કઈ તોફાન ન કરતા, પહેલા આવવાના છે એમની સામે તમે કઈ બૂમાબૂમ ન કરતા, ત્યારે શાંતિ રાખજો, ત્યારે શાંતિથી હસીને વાત કરજો. એ પહેલા આવવાના છે, એ આવવાના છે કરીને નવા વાસણો બદલાવીએ, બધું ચોખ્ખું રાખીએ, સાફ સફાઈ કરીએ, એવું સુંદર સ્વભાવ બનાવીએ, નિર્મલ સ્વભાવથી બોલીએ અને જેવા એ વ્યક્તિ જે આવ્યા છે એ જાય તેવા આપણે જેવા હતા એવા ને એવા. તો એવો મહાન વ્યક્તિ, જે ધનવાન વ્યક્તિ આવ્યો છે, એમના માટે યદિ આપણે આટલી કાળજી રાખીએ છીએ, આટલા વિચારો પ્રગટ કરીએ છીએ, તો આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. આમનો કેમ આપણને ડર નથી કે મારા પ્રભુ શ્રવણ કરે છે, મારા પ્રભુ યદિ આ શ્રવણ કરશે તો મારા પ્રભુને પરિશ્રમ પડશે. આવું ન કહો, એ શાંતિ રાખો, ધીમે બોલો, પ્રભુ પોડી ગયા છે. આવો કેમ વિચાર આપણા મનમાં પ્રગટ થતો નથી? એટલા માટે કેમ કે આપણો ભાવ હજુ સુધી પ્રભુ પ્રત્યેનો પ્રગટ થયો નથી. અને આજે સૌથી મોટો અપરાધ આપણે કરી રહ્યા છીએ એ છે કે આપણે સમયસર સેવા કરતા નથી. આપણે એક લૌકિકમાં વિચાર કરીએ કે આપણા માટે સૌથી મહત્વનું શું છે? આ ધન સંપત્તિ,
આપણી સંતતિ, આપણો સંતાન, આપણા માતા પિતા, આપણા મિત્રજનો, કુટુંબીજનો, આપણું આ ઘર, ગાડી, બંગલો, પૈસા, ધન, એ બધું મહત્વનું છે કે આપણે જે ઠાકોરજીની સેવા પધરાવી છે એ મહત્વનું છે? બધાના મનમાં એ જ વિચાર હશે, ઠાકોરજીની સેવા એ મહત્વનું છે. સેવાથી જ તો બધું બને છે, સેવાથી જ તો આપણા પાસે બધું આવ્યું છે. તો યદિ આવો વિચાર છે તો આપણે કેમ સમયસર સેવા કરતા નથી? આપણે યદિ આજે સવારે 8 વાગે યદિ મંગલા કરી છે, મંગલ ભોગ ધર્યો છે, તો આપણે આજથી જ એવો સંકલ્પ લઈએ, એવો નિયમ બનાવીએ કે મારા પ્રભુને યદિ હું આજે 8 વાગે મંગલ ભોગ ધરું છું, 8 વાગે મંગલા કરાવું છું, તો આવતીકાલે પણ 8 વાગે જ મંગલ ભોગ ધરીશ ને 8 વાગે મંગલા કરાવીશ. ભલે આપ એક વાટકી મિશ્રી ધરો, એક કટોરી દૂધ ધરો, પરંતુ સમયસર ધરો, સમયથી સેવા કરો. પ્રભુની સેવામાં ક્યારેય અવેર ન થવી જોઈએ. લૌકિકમાં જ્યારે આપણું નાનું બાળક હોય ને, તો એ બાળક જ્યારે નવું બાળક પ્રગટ થયું હોય, આપણા કોઈના જન્મ થયો હોય, વહુનું બાળક છે, દીકરીનું બાળક છે, દીકરાનું બાળક છે, તો એ બાળકના આધારે આપણી સંપૂર્ણ દિનચર્યા ગોઠવાઈ જાય છે, આપમેળે જ ગોઠવાઈ જાય છે કે અત્યારે ઉઠી જશે, એ પહેલા બધા કામ કરી લઈએ, અને અત્યારે દૂધનો સમય છે, બીજા ઘરના 17 કામ છોડીને, બધા ઘરના કાર્યને છોડીને પહેલા તેને દૂધ આપવું પડે છે. નહીતર રડી રડીને આખું ઘર માથે લઈ લે છે. આપણો આવો વિચાર હોય છે ને આપણે આવી નાના બાળકોની આપણે આવી સેવા કરીએ પણ છીએ. તો આપણે યદિ આપણા બાળકનો સમય ખબર છે કે આપણા બાળકને 11 વાગે ઉઠી જાય છે ને દૂધ જોઈએ છે, નહીતર રડી રડીને આંખ લાલ કરી લેશે, તો શું આપણા પ્રભુને દૂધ જોઈએ નહીં? આપણા પ્રભુને સમયસર ભોગ અરોગે નહીં? એવો સદૈવ ભાવ હોવો જોઈએ. બધા ભિન્ન ભિન્ન ભાવથી સેવા કરે છે. અત્યારે જેમ કે આપણે માનીએ કે જેમ બાળકો છે, ગોસ્વામી બાળકો છે, તો એ બધા શ્રી સ્વામિનીજીના ભાવથી સેવા કરે છે. મુખિયાજી છે જે ઠાકોરજીની સેવા કરે છે, હવેલીઓમાં સેવા કરે છે, તે શ્રી યશોદાજીના ભાવથી સેવા કરે છે. એમ તો જેમ જેમ વ્યક્તિઓ બદલાય, લોકો બદલાય, તેમ ભાવ પરિવર્તિત થતા હોય છે. અને જે વૈષ્ણવ છે તે દાસ ભાવથી સેવા કરે છે. દાસો હમ કૃષ્ણ તવાસમી, કે હે કૃષ્ણ હું તારો દાસ છું, તેવા ભાવથી સેવા કરે છે. તો શું આપણે આપણું દાસત્વ 1% પણ આપણા પ્રભુ પ્રત્યેનું આપણે રાખ્યું છે? ખરેખર ખૂબ મોટો આપણે અપરાધ કરી રહ્યા છીએ. આ અપરાધોને આપણે સમજીએ અને આ અપરાધોને આપણે સમજીને તેના પ્રતિ પ્રાયશ્ચિતનો ભાવ રાખીને આપણા પ્રભુની સેવામાં જેટલી પણ વિલંબ થતી હોય, જેટલી પણ આપણાથી અવેર થતી હોય, જેટલી પણ આપણાથી ભૂલ થતી હોય, એ બધી ભૂલોને પ્રાયશ્ચિત કરીને આપણે પ્રભુની સેવામાં સદૈવ અવેર કરીએ, પ્રભુની સેવામાં સદૈવ કાળજી રાખીએ અને આ દરેક અપરાધોની ક્ષમારૂપી આજથી જ એવો સંકલ્પ ધારણ કરીએ કે મારા પ્રભુની પ્રિય એ ગૈયા મૈયા છે, તો આજથી હું નિત્ય પ્રતિદિન ગૌમાતાની સેવા કરીશ. નિત્ય પ્રતિદિન. અને આપણાથી ગૌમાતાની સેવા નિત્ય પ્રતિદિન ન થાય તો માત્ર અને માત્ર 1 રૂપિયો તો આપણે નિત્યનો ગૌમાતા માટે કાઢી શકીએ. આપણે ઘરમાં કોઈ ગોલક બનાવી લઈએ, કોઈ એવો ડબ્બો બનાવી લઈએ જેમાં નિત્ય પ્રતિદિન 1 રૂપિયો ઘરના પ્રત્યેક સભ્યો તેમાં પધરાવે, દરેક વૈષ્ણવ પધરાવે, અને એ 1 રૂપિયો જ્યારે ડબ્બો ભરાઈ જાય, આપણને લાગ્યા જે સમય છે, તો એ આપણે ગૌમાતા માટે એકત્રિત કરેલી ધનરાશિ એ ગૌશાળા જઈને નિત્ય ગૌમાતાની સેવા કરવામાં વિનિયોગ કરીએ, જેનાથી આપણા પ્રભુ પણ અતિ પ્રસન્ન થાય છે. તો આ જ પ્રકારે આજથી આપણે એવો સંકલ્પ લઈએ, નિત્ય પ્રતિદિન સમયથી સેવા કરીશું. ભલે આપણે જેટલી સેવા બની શકે એટલી કરીશું, પરંતુ નિત્ય સમયથી કરીશું. ઘરના બધા કાર્ય પછી પહેલા પ્રભુની સેવા, કેમ કે પહેલા પ્રભુની સેવા થશે તેનાથી જ આપણા જીવનનું એક કર્મ જોડાયેલું છે. તો આ જ પ્રકારે આપણા ધર્મગુરુઓ, આપણા શ્રી આચાર્ય પ્રભુએ આપણને જે ઉપદેશો આપ્યા છે, જે આપણને સંદેશ આપ્યા છે, પ્રભુની સેવામાં જે આપણને ખૂબ આનંદ આવે, પ્રસન્નતા આવે, એવા આપણને સુંદર પ્રવચનો પણ આપ્યા છે. તો એમનું આપણે સન્માન કરીએ અને એમની આજ્ઞા અનુસાર આપણે ઠાકોરજીની અને ગૌમાતાની સેવા કરતા રહીએ, જેનાથી આપણા ઠાકોરજી પણ પ્રસન્ન થાય અને આપણા ઠાકોરજી પ્રસન્ન થઈને આપણને સહાનુભાવ પણ જતાવે. અચ્છા, એક
આપણે એવો વિચાર કરીએ કે પ્રભુએ આપણી સેવાનો અંગીકાર કર્યો, તેની સિદ્ધિ ક્યારે થાય? નિત્ય આપણે જ્યારે શ્રૃંગાર કરીએ ને ત્યારે પ્રભુ તરફ આપણે મુખ કરીને જોવાનું, પ્રભુના નેત્રોમાં જ્યારે જોઈએ અને નિત્ય આપણે નિરખીને જોઈએ, જે દિવસ પ્રભુનું મુખ આપણા જેવું લાગવા લાગે ત્યારે સમજવું કે આજે પ્રભુ મારી સેવાથી પ્રસન્ન થયા છે. અને જે દિવસ આપણને પ્રભુ ગૌમાતાની સેવા કરાવે તે દિવસ સમજવું કે આજે પ્રભુએ મારી સંપૂર્ણ સેવાનો અંગીકાર કર્યો છે. દરેક માર્ગમાં એવું હોય કે સારો એ મારો, પરંતુ આપણા પુષ્ટિ માર્ગમાં, આપણા વલ્લભ કુલમાં એવો છે કે જે મારો એ સારો છે, કે જેવો ભક્ત મારો જેવો પણ ભક્ત છે, પરંતુ એ મારો છે ને. એટલા માટે પ્રભુ આપણને અવશ્યથી સાનુભાવ જતાવશે. ઠાકોરજીની સેવા કરતા રહીએ, ગૌમાતાની સેવા કરતા રહીએ અને ગૌમાતાની સેવા કરવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌમાતાના સત્સંગ શ્રવણ કરતા રહીએ. ગૌ સત્સંગ અનેક ભક્તોને શ્રવણ કરાવીને પુણ્યનો પ્રાપ્તિ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.